મિત્રો વિડીયો બનાવવા માટે આપણે ફાઇનલી તૈયાર થઈ જશે. ઘણા ટાઈમ પછી મને વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે. ટાઈમ મળતો જ નહીં, ગામડે આવ્યા તો ટાઈમ નહીં મળતો. ઘરનું કામ એટલું છે, નવરો થતો નહીં, વિડીયો નથી બનાવતો. શોર્ટ વિડીયો મેં અપલોડ બહુ નથી કરે બે દાડે. અમે આજે આવી જશે ભોજાહાર, અમારા ગામમાં છે હનુમાનજીનું મંદિર, જ્યાં તમે જોઈ શકો છો અમારા હનુમાનજીનું મંદિર. અમારા હનુમાનજીનું મંદિર અમે આવી જઈએ દર્શન કરવા માટે. જુઓ બાપુ ત્યાં છે, બાજુમાં તમે જુઓ મઠ પણ છે, શક્તિમાં છે, માતાજી બધા છે, મને ખબર નહીં કયા માતાજી નહીં. અને પાયલ છે તમે જુઓ, અને અંકુરા છે અમારો જીગર, એ છે અમારો ભત્રીજો. અમારા હનુમાનજીનું મંદિર કેવું છે, જીગર જુઓ તમે તૈયાર થઈ ગયો ફોટા પાડવા માટે. જીગર મને કહે છે કે કાકા એક બે ફોટા પાડી લો મારા, ફોટા પાડવા. અને પાયલ જઈએ ઓલા દર્શન કરવા માટે મળે, કેમ કે મઠ બધું મળે એમના માતાજી છે. ભોજાસરનો આવો છે નજારો, અમારું મંદિર છે હનુમાનજીનું. નાનું એમ તો મંદિર છે, પણ તમે જુઓ મસ્ત મંદિર છે. અને આ જુઓ તમે ભોજાસરની બાજુમાં જ તળાવ છે, તળાવનો નજારો પણ તમે જોઈ શકો છો કે કેવું તળાવ છે અમારા ભોજાસરનું. જુઓ તમે, અત્યારે ઉનાળો હોય તો ખાલી છે. અને જુઓ પેલા પંખી કેટલા, બધા પંખી છે અંદર. ચલો પાયલને વહી ગયા આપણે લગ્નમાં, અને આપણે હવે ઘરે આવતા રહીએ હનુમાન દાદા. અને પાયલને એમને હાઈ જવું બેઠી તો દૂરના ગામ આપણે જવાનું છે. અત્યારે 9-10 વાગી જાય, જતા રહીએ આપણે અહીંયા. જો અમારા ઘરનો હવે બધો સામાન અત્યારે ગોઠવતો હતો મેં, મારે બે હતું બધો સામાન ફાઇનલી ગોઠવી રહ્યો છે. ગોઠવીને હવે આપણે કપડાં ચેન્જ કરી નાખે, ચેન્જ કરીને જતા રહીએ પૂરું. તો આપણે ઘરનો કલર કેવો કર્યો છે આપણને કહેજો રહ્યા કોમેન્ટમાં. આપણે તો બીજા હિન્દુ એટલે ભગવા રંગ લગાડી દો, કેસરી રંગ એટલે લગાડ્યા અમે, એટલે કેસરી કલરની ભેટીને એવો કરાયો હોય, બીજો વાદળી કલર કર્યો હોય. જોઈએ હજુ કામકાજ તો ઘણું બાકી મારે, તો અડધો કલર કર્યો, અડધો મારે થોડું ડિઝાઇન પાડવાની પાડી દીધું પછી 3Dમાં. તો વિડીયો પર બન્યા રહેજો, સપોર્ટ કરતા રહો બધા. બ્લોગ બનાવવામાં ટાઈમ નથી મળતો. આપણે એમ છે ભાઈબંધ હોય ને ઘરનું કામ હોય એટલે નવેશ ના મળે વિડીયો બનાવવાનો, એવું થાય. તો 2 દિવસ તો મેં વિડીયો અપલોડ ન થાય, કેમ કે નેટ નહોતું, રિચાર્જ પૂરું થઈ ગયું અને રિચાર્જ કરવા માટે જવું પડે પાછળી, ટાઈમ નથી મળતો મારી પાસે. ચલો વિડીયો પર બન્યા બધા સપોર્ટ કરતા રહો આપણે.